નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 7ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 4 સાદા સમીકરણ. સમીકરણમાં હંમેશા સમાનતાનું ચિહ્ન હોય છે. સમીકરણ એ ચલ પરની શરત છે. શરત એટલી જ છે કે બંને પદાવલીની કિંમત સરખી હોવી જોઈએ. નોંધ છે કે બંને પદાવલીમાંથી કોઈ પણ એક પદાવલીમાં ચલ હોવો જોઈએ. ચલ એટલે આપણે ABCDના જે કોઈ પણ લેટર હોય એને ચલ કહીશું. જો સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીઓની અદલાબદલી કરવામાં આવે તો પણ સમીકરણ તે જ રહે છે. તો સમીકરણમાં આપણે એવા સમીકરણને કહીશું કે જેમાં સમાનતા એટલે કે બરાબરનું ચિહ્ન આવેલું હોય. તો હવે સ્વાધ્યાય 4.1થી શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે કે આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો. પાઠ્યપુસ્તકમાં તમને કોષ્ટક આપ્યું છે, સમીકરણ આપ્યું છે, એક્સની કિંમત આપી છે અને છેલ્લા ખાનામાં તમારે લખવાનું છે કે સમીકરણનું સમાધાન થાય છે કે નથી થતું. તો પહેલું સમીકરણ છે x + 3 = 0. હવે અહીંયા છે x = 3. એક્સની જગ્યાએ આપણે 3 મૂકીએ તો 3 + 3 એટલે કે 6 થશે. તો અહીંયા 0 મળવો જોઈએ, જેની જગ્યાએ આપણને 6 મળે છે. માટે અહીંયા આપણે ના લખીશું કે સમીકરણનું સમાધાન થતું નથી. બીજી રકમ છે, એમાં પણ x + 3 = 0, પણ અહીંયા x = 0 મૂકવાના છે. તો એક્સની જગ્યાએ 0 મૂકીએ તો 0 + 3, તો જવાબ મળે છે 3. માટે સમીકરણનું સમાધાન થતું નથી. ત્રીજી રકમ છે x + 3 = 0, x = -3. તો એક્સની જગ્યાએ આપણે -3 મૂકીએ તો -3 + 3, માટે જવાબ મળશે 0. તો અહીંયા પણ 0 છે અને જવાબ આપણો 0 છે. માટે અહીંયા આવશે હા, સમીકરણનું સમાધાન થાય છે. x - 7 = 1, જેમાં x = 7 લઈશું. તો 7 - 7 = 0. તો અહીંયા આવશે ના, સમીકરણનું સમાધાન થતું નથી. પાંચમી રકમ છે x - 7 = 1. અહીંયા આપણે x = 8 લેવાના છે. તો 8 - 7 એટલે આપણને 1 જવાબ મળે છે. માટે અહીંયા લખીશું હા, સમીકરણનું સમાધાન થાય છે. છઠ્ઠો પ્રશ્ન છે 5x = 25. x = 0 લેવાના. તો x = 0 મૂકીએ તો 5 × 0, માટે 0 × 5 = 0. તો અહીંયા આપણને જવાબ અલગ મળે છે. માટે સમીકરણનું સમાધાન થતું નથી. આગળ છે 5x = 25. એક્સની જગ્યાએ 5 મૂકવાના. તો 25. તો 25 આપણને જવાબ બંને સરખા છે. માટે અહીંયા આવશે હા. આગળની રકમ છે 5x = 25. x = -5 લઈશું. તો -5 લેતા આપણને જવાબમાં -25 મળે છે. માટે અહીંયા આવશે ના. m/3 = 2. અહીંયા m = -6 લેવાના છે. માટે એમની જગ્યાએ -6 લઈશું. તો -6/3 = -2, એટલે કે તો અહીંયા જવાબ આપણને ના મળશે. આગળની રકમ છે m/3 = 2. m = 0 લેવાનો. તો 0/3 = 0, માટે અહીંયા પણ જવાબ મળશે ના. આગળ છે m/3 = 2. m બરાબર લઈશું 6. તો એમની જગ્યાએ 6 લખીએ તો 3 × 2 = 6, માટે આપણને અહીંયા 2 જવાબ સરખા મળે છે. માટે અહીંયા લખીશું હા, સમીકરણનું સમાધાન થાય છે. હવે પ્રશ્ન 2 છે, કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો. તો આમાં પણ જે આપણે આગળ કોષ્ટકમાં કર્યું એ જ રીતે ગણતરી કરીશું. પહેલી રકમ છે n + 5 = 19. એમાં n = 1 લઈશું. તો 1 + 5 =
6 માટે સમીકરણનો ઉકેલ નથી. બીજી રકમ છે 7n + 5 = 19. n બરાબર -2. તો nની જગ્યાએ આપણે -2 લખીશું. તો માટે 7 અને 2 વચ્ચે ગુણાકાર થશે. તો 7 દુ 14 અને માઇનસના માઇનસ +5. તો માઇનસ પ્લસ માઇનસ થશે માટે 14માંથી 5 જશે તો આપણને જવાબ મળશે 9 અને નિશાની મોટી સંખ્યાની માટે -9. તો આ પણ સમીકરણનો ઉકેલ નથી. ત્રીજી રકમ છે 7n + 5 = 19. n બરાબર 2 લેવાના. તો n બરાબર 2 લેતા 7 દુ 14 + 5. તો અહીંયા આપણને જવાબ 19 મળે છે. માટે સમીકરણનો ઉકેલ છે ડી. 4p - 3 = 13. p બરાબર 1. હવે અહીંયા p બરાબર 1 લેતા 4 × 4 - 3 માટે 4માંથી 3 જશે તો 1 મળશે. એટલે કે સમીકરણનો ઉકેલ નથી. ઈ 4p - 3 = 13. હવે અહીંયા p બરાબર -4. તો pની જગ્યાએ આપણે -4 લખીશું. 4 અને -4 વચ્ચે ગુણાકાર થશે માટે ચોકો ચોકો 16 અને -16 - 3. હવે આપણે જાણીએ છીએ કે માઇનસ પ્લસ થશે માટે આ બંનેનો સરવાળો અને નિશાની મોટી સંખ્યાની માટે 16 ને 3 19 -19. તો આ પણ સમીકરણનો ઉકેલ નથી. આગળની રકમ છે 4p - 3 = 13. p બરાબર 0 મૂકતા p બરાબર 0 મૂકીએ તો 4 × 0 માટે 0 - 3. તો -3 એ સમીકરણનો ઉકેલ નથી. પ્રશ્ન 3. નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમત મૂકી ઉકેલો. પ્રયત્ન અને ભૂલની રીતે. હવે અહીંયા આપણને પહેલી રકમ આપી છે કે 5p + 2 = 17. હવે આપણે અહીંયા p બરાબર અલગ અલગ કિંમતો લેતા જઈશું અને જ્યાં સુધી આપણને સમીકરણનો ઉકેલ 17 ના મળે ત્યાં સુધી આપણે પ્રયત્ન અને ભૂલની રીત એટલે કે પ્રયત્ન કરતા જવાનું ને આપણી શું ભૂલ છે જોતા જવાનું કે p બરાબર 1 લઈશું, 2 લઈશું, 3 લઈશું. કઈ રકમમાં આપણને સમીકરણનો ઉકેલ મળે છે. તો સૌથી પહેલાં આપણે p બરાબર 1 મૂકીને ગણતરી કરીએ કે 5p + 2. તો pની જગ્યાએ 1 માટે એ બંનેનો થશે ગુણાકાર. તો 5 × 5 + 2 = 7. તો અહીંયા પણ જવાબ આપણને સમીકરણનો ઉકેલ મળતો નથી. બીજી રકમ છે એમાં જ આપણે p બરાબર 2 લઈએ. તો 2 લેતા 5 અને 2નો ગુણાકાર +2. તો 5 દુ 10 અને 2 12. તો અહીંયા પણ સમીકરણનો ઉકેલ મળતો નથી. હવે આગળ જોઈએ ત્રીજો પ્રયત્ન કે p બરાબર 3 લઈએ. તો 3 લેતા 5 અને pનો ગુણાકાર માટે 5 × 3 + 2. તો 15 + 2 = 17. તો આપણને p બરાબર 3માં આપણને સમીકરણનો ઉકેલ મળે છે. બીજી રકમ છે 3m - 14 = 4. હવે અહીંયા આપણે 1 થી ચાલુ કરીએ. m બરાબર અલગ અલગ કિંમતો લેતા જઈશું. તો સૌથી પહેલાં m બરાબર 1 લીધા. તો 3 × 3 અને -14 માટે 14માંથી 3 ગયા તો 11 અને નિશાની મોટાની માટે -11. બીજામાં m બરાબર 2 લઈશું. તો 3 દુ 6 -14 માટે 14માંથી 6 જાય તો 8 અને નિશાની મોટી સંખ્યાની માટે -8. ત્રીજી રકમમાં m બરાબર 3 લઈશું. તો 3 તરી 9 9 - 14 તો -5 મળશે. ચોથી રકમમાં 3m - 14. તો m બરાબર 4 લેવાના. તો 4 તરી 12 - 14 તો -2 થશે. m બરાબર 5 લેવાના. હજુ સુધી આપણને સમીકરણનો ઉકેલ મળ્યો
નથી, માટે m બરાબર 5 લઈશું. તો 3 પંચા 15, 15 માઇનસ 14, તો 1 જવાબ મળશે. હવે આગળ m બરાબર 6 લેતા, તો 3 ગુણ્યા 6, 18 માઇનસ 14, તો અહીંયા આપણને 4 જવાબ મળે છે. તો આ રીતે આપણે પ્રયત્ન અને ભૂલની રીતમાં અલગ અલગ કિંમતો મૂકતા જવાના અને સમીકરણ ઉકેલવાના. પ્રશ્ન 4. નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. તો હવે આપણે આમાં સમીકરણ બનાવતા શીખીશું. તો પહેલી રકમ છે કે x અને 4નો સરવાળો. હવે સરવાળો એટલે પ્લસ. x અને 4નો સરવાળો માટે x પ્લસ 4 9 છે, માટે બરાબર 9. જેમ અહીંયા રકમમાં આવે એ જ રકમ પ્રમાણે આપણે અહીંયા લખતું જવાનું અને નિશાની મૂકી દેવાની. પછી y-માંથી 2 માટે y અને 2 બાદ કરતા બંનેની વચ્ચે નિશાની આવશે માઇનસ, માટે y-માંથી 2 બાદ કરતા 8 મળે, તો બરાબર 8. ત્રીજી રકમ છે એના 10 ગણા. 10 ગણા, ગણા એટલે ગુણાકાર, ગુણાકાર એટલે 10a બરાબર 70. ચોથી રકમ છે એક સંખ્યા બીને 5 વડે ભાગતા 6 મળે. તો બીને 5 વડે ભાગતા એટલે છેદમાં ભાગાકારમાં લખવાનું કે બી ભાગ્યા 5 બરાબર 6. આગળ પાંચમી રકમ ટીનો 3/4 ભાગ એ 15 છે. તો ટીનો 3/4 એટલે 3ના છેદમાં 4, 3t છેદમાં 4 બરાબર 15. છઠ્ઠી રકમ એમના 7 ગણામાં માટે 7m. 7 ઉમેરતા એટલે પ્લસ 7, 77 મળે, બરાબર 77. પછી છે કોઈ સંખ્યાના xના 1/4માંથી, એટલે કોઈ સંખ્યા xનો 1/4, 1/4 એટલે આની જોડે આપણે લખીએ 1/4. એમાંથી -4 બાદ કરતા, 4 બાદ કરતા એટલે -4 બરાબર 4 મળે. તો xના છેદમાં 4 -4 બરાબર 4. yના 6 ગણામાંથી 6 બાદ કરતા 60 મળે. yના 6 ગણા માટે 6y, 6 બાદ કરતા -6 બરાબર 60. નવમી રકમ છે જો તમે ઝેડના ત્રીજા ભાગમાં 3 ઉમેરો તો તમને 30 મળે. તો ઝેડનો ત્રીજો ભાગ માટે ઝેડ ભાગ્યા 3 વત્તા 3 ઉમેરો એટલે વત્તા 3 બરાબર 30 મળે. પ્રશ્ન 5. નીચે આપેલા સમીકરણોને વિધાનના સ્વરૂપમાં લખો. હવે અહીંયા આપણને સમીકરણ આપ્યા છે, એનું આપણે વિધાન વાક્ય બનાવીશું કે p + 4 એટલે કે કોઈ એક સંખ્યા p, એમાં 4 પ્લસ એટલે 4 ઉમેરતા 15 બરાબર 15 એટલે કે 15 મળે. કોઈ એક સંખ્યામાં 4 ઉમેરતા 15 મળે. બીજી રકમ છે m - 7. તો કોઈ એક સંખ્યામાંથી માઇનસ એટલે બાદ. શું બાદ કરવાનું? 7. તો -7. 7 બાદ કરતાં શું મળે છે? 3. માટે કોઈ એક સંખ્યામાંથી 7 બાદ કરતાં 3 મળે. ત્રીજી રકમ 2m = 7. તો કોઈ એક સંખ્યાના 2 ગણા, 2m એટલે 2 ગુણ્યા m, 2 ગણા બરાબર 7 થાય. ચોથી રકમ m/5 બરાબર 3. કોઈ એક સંખ્યાને 5 વડે ભાગતા 3 મળે. m/5 એટલે 5 વડે ભાગતા આપણને 3 મળે. 3m/5 બરાબર 6. તો કોઈ એક સંખ્યાના 3 ગણાનો 5મો ભાગ અથવા 3/5 ભાગ બરાબર 6 થાય. 3p + 4 બરાબર 25. 3p એટલે 3 ગણા. કોઈ એક સંખ્યાના 3 ગણામાં +4, તો 4 ઉમેરતા 25 મળે.
આગળ 4p - 2 બરાબર 18. તો કોઈ એક સંખ્યાના 4 ગણામાંથી 2 બાદ કરતાં 18 મળે. p/2 + 2 બરાબર 8. તો કોઈ એક સંખ્યાના બીજા ભાગમાં +2 ઉમેરતા 8 મળે. પ્રશ્ન 6. નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવો. હવે અહીંયા આપણને રકમ આપી છે, એના ઉપરથી સમીકરણ બનાવવાના. પહેલું છે કે ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા. તો 5 ગણા માટે 5m. અને અહીંયા આપણને કૌંસમાં આપ્યું છે કે પરમિત પાસેની લખોટીની સંખ્યા માટે m ધારો. તો પરમિત પાસેની લખોટીના 5 ગણા માટે 5m. 7 લખોટી વધુ છે, વધુ હોય માટે ઉમેરો થાય તો +7. તો ઇરફાન પાસે 37 લખોટી છે માટે 5m + 7 બરાબર 37. બીજી રકમ છે લક્ષ્મીના પિતા 49 વર્ષના છે અને તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી માટે લક્ષ્મીની ઉંમર માટે આપણે y ધારીએ. તો લક્ષ્મીની ઉંમરના 3 ગણા માટે 3y. 4 વર્ષ મોટા એટલે 4 વર્ષ ઉમેરાશે +4 બરાબર 49. ત્રીજી રકમ છે શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. તો હવે અહીંયા સૌથી ઓછા ગુણ માટે આપણે L ધારીશું. તો સૌથી ઓછા ગુણ બરાબર કે વધુ ગુણ મેળવનાર ગુણના 2 ગણા માટે 2L. 7 વધારે તો +7 બરાબર 87. ચોથું, એક સમદ્વિ બાજુ ત્રિકોણમાં શિરોબિંદુ કોણ અને આધાર કોણ કરતાં 2 ગણો છે. હવે સમદ્વિ બાજુ એટલે બે બાજુના માપ સરખા હશે અને આધાર કોણનું માપ આપણે b ધારવાનું છે માટે 4b. 2 ગણા થશે, 1ના 2 ગણા એટલે 4b. 2b એટલે 2b, 4b. અને સરવાળો થશે ત્રિકોણનો 180 માટે 4b બરાબર 180. તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 4.1 કર્યું છે. આ સમીકરણમાં તમને જો કોઈ પણ મુશ્કેલ હોય કોઈ પણ દાખલામાં કે પ્રશ્નમાં તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકશો. ત્યાં સુધી મારી વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.